હાલો હવે આપણે નણંદબાની ઘરે પૂગી ગયા છીએ. હાલો 5 માં બિસ્કિટ રેડી છે હો. જો કે અત્યારે તો બધાને ઓલમોસ્ટ પહેલા જો ભગવાનને મને લીધા. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો સ્વાગત છે મારા બ્લોગમાં નવી મસ્તી અને નવી મોજ સાથે. હાલો ભાઈ આપણે ઉઠી તો નથી ગયા પણ ઘણો ટાઈમ થઈ ગયો. વાગી ગયા છે સવારના 8:30 વાગ્યા છે. ભાખરી ચા નાસ્તો બધું થઈ ગયું છે. બધા હવના કામે વહી ગયા છે. હા, અમારા બા મંદિરે વયા ગયા છે. પતિદેવ કામે ગયા હોય ઓફકોર્સ. અને હવે અમે મા દીકરી બે વૈદ્યું છે. જો અમારા બેન અહીંયા રોતુડા હા સવારમાં ઉઠીને ગાય જવાયું હોય એટલે જ્યાં ઊભા રાખી દીધા છે. થોડીક વાર આમ તેમ થાય ને ત્યાં થઈ જાય રેડી. અને હવે આપણે આપણું કામ જો બધી વસ્તુ એમને પડી છે. જો બેને અમારા પીપી કરી રહ્યા છે ને 3 ગોદડી પાથરી વધાવ 3 ધોવાની છે. અને વાસણ બધા બાકી છે. કપડાં થોડાક ધોવાઈ ગયા છે, થોડાક બાકી છે. અને અહીંયા બધું બાકી છે પણ દેખાય છે ચોખ્ખું. બધું આપણે હરખું કરતા જાય. જો દૂધ ગરમ કરી નાખ્યું ચા. હવે આપણે બેનને આપણે હવે ચા દૂધ દેવાનો છે. ચા દૂધ નહીં સોરી ચા ને ભાખરી ખાય ભાખરી, રોટલી ખાય રોટલી ને કેળું ખાત કાઢ્યું. ઘણા ઓપ્શન છે. હવે એના મૂળ ઉપર હોય હું ખાઈ. ચાલો ફટાફટ એને ખવડાવીને અને ફટાફટ કામ કરી લઈ. હું છે હા હાલો ફટાફટ ખાઈ પીને ભાઈને ખવડાવી દે, નાસ્તો કરાવી દઈને હવે આપણે કામ કરી લઈએ. અને હા પ્લીઝ મારી યુટ્યુબમાં ચોખ્ખી મારી ચેનલમાં તમે આવો છો, મારા વિડીયો તમે પહેલી વાર જોવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાજો. તમારા સપોર્ટથી જ હું આગળ વધીશ. હાલો અમારા બેન જોઈ લ્યો. હું હાલો નાસ્તો કરવો હે ને દૂધ પીવું? હાલો દૂધ પી લ્યો. હા હા ટાટા કરી દો હાલો બધાને. આમાં જો ટાટા કર અને જય શ્રી કૃષ્ણ કરો. બેઠા બેઠા કરી દો. જય શ્રી કૃષ્ણ કેમ કરો ને બેયથી. હાલો હવે અમારા બેને જય શ્રી કૃષ્ણ કરી દીધી. સારો તો કન્ટિન્યુ. તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે 10:30. જો આપણે કાળી કાળી ચકલી થઈ ગયા છીએ અને અમારા બેન ગુલાબી ચકલી હો અંધારામાં દેખાતું નથી. જા અહીંયા આખું જશે. તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા હતા. બધું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને હવે આપણે પેટ્રોલ પુરાવા જવાનું છે. ગાડીમાં હાવ પેટ્રોલ નથી. શેમ્પુ પૂરું થઈ ગયું છે. આજે માથું ધોવાનું રહી ગયું. હા આપણે એર વોશ કરવાના હતા પણ પૂરું શેમ્પુ જ નહોતું. પછી શું કરીએ નહીં એમને આપણે જવું ગમે ને ના જવા વગરના. હવે કાલ ધોઈ નાખીશું. એટલે હવે શેમ્પુ લેવા જવાનું છે. પછી આપણે અળસી માથામાં નાખીશું. એ પૂરી થઈ ગઈ છે એટલે બધું એકારે પૂરું થઈ ગયું છું. પણ જે દુકાને જઈને ત્યાં સારું ભૂલાઈ જાય. એનું કરવું શું આપણે હાલો. તો હવે આપણે અત્યારે તો જવાનું છે. પહેલાં પેટ્રોલ પુરાઈ આવી પછી મારા નણંદની ઘરે જવાનું છે ખજૂર પાક બનાવવા. હા પહેલાં આપણે બપોર વચાર જવાનું પ્લાન હતો પણ અમે કેન્સલ કરીને હાલો આપણે કેનિસાને લઈને અને અત્યારમાં જાય તો હાલો ફટાફટ પેટ્રોલ પુરાવી ખજૂર લઈ લઈ અને પછી ફટાફટ મારા નણંદની ઘરે પૂગી જાય. હાલો તમને અહીંયા મારા નણંદની ઘરે સીધા મળ્યો. ચાલો હાલો હવે આપણે નણંદબાની ઘરે પૂગી ગયા છીએ. હાલો 5 માળ દબી દઈ. કા કેનિસા ક્યાંમાં બેઠી? લિફ્ટમાં બેઠી. હાલો હવે અમે નણંદબાની ઘરે પૂગી ગયા છીએ. લિફ્ટમાં બેસી ગયા છીએ. આપણે ખજૂર પાક બનાવવા આવ્યા હતા. પહેલા બપોર વચાર વિચાર હતું પણ અમારા બેન જો 1:30 વાગ્યા સુધી તો ઉતા નથી. એટલે મેં કીધું હાલો આપણે બેનને લઈને અત્યારમાં વહી જાય ને બપોર થાય ને ત્યાં પૂરું થઈ જાય ને પછી ઘર ભેગા થઈ જાય. હા અને કા લિફ્ટમાં આપણને બહુ મૂંઝારો આવ્યો પણ તોય બેસવું પડે. શું કરું ગા કેની સા? હા અમારા બેનને તો જો બહુ મજા આવી ગઈ કા. હાલો હવે પૂગી ગયા છીએ. આપણે પૂગી ગયા છીએ 5મા માળે હો. હાલો કેની સા ધીરે ધીરે હાલો. બસ ચપ્પલ કાઢ નાખ. ચપ્પલ કાઢ. હાલો અમે આવી ગયા છીએ નણંદબાની ઘરે. કે તો કેની સા બસ સીધા શું કરવાનું સર હવે? સારું હાલો હવે રસોઈ પાણી બનાવવા માંડી. ખજૂર બજૂર તો આપણે ખજૂર પાક બનીને રેડીને અડધો પડધો થયો છે. જો મસ્ત મજાનો મેલ્ટ કરી નાખ્યો છે. આપણે ટોપરું પર નાખી છે અને હવે આપણે આ બિસ્કિટનો યુઝ કરવાના છીએ. હા અમારે બધા મેરીગોલ્ડ યુઝ કરે. હવે આપણે બનાવી છીએ. હાલો હવે જો હું તમને બતાવું. અહીં ફોન રાખી દો. પલાટી વેડે હાલો ફેન કે ગોળ ગોળ ચક્કર બનાવો કે ન્યા જો પણ ઓય રાખો એ હા મેં છે બધું લેવા કેમ કે 39 રૂપિયાનો ઓય તે 10 રૂપિયાનું કામ આવે છે. ઠીક રાખો નહીં એમને કરો તો હાલશે. આપણે સિંગલ કોલનું જ કરવું છે. આ બી રીતના હા એટલે હરખો ચોટા ના જેમ ને. હા ઓલું મોટું બટકું ભરવા મોટું થઈ જશે. હા ઈ હશે. તો ઈ તો એને નાના ખાતા હતા. ઈસા કે આવડા કરે જ મેં એટલા બસ મોટા કરો બસ કેવડા ખાઈ નીકળી. નહીં આ બરાબર છે.
પછી આના કરતા તમારે એમ નમે ખાવ ને બિસ્કિટ વગરનો તો વધારે બસ તમને હવે તમને આવડી જશે. હાલો ભાઈ હવે થઈ ગયો છે રેડી. જો આવી રીતના હોય અને આને ખજૂરમાં આમ ડુબાડી દેવાનું આમ કરીને આમ અને હવે આના કટિંગ કરી નાખવાનું એકદમ રેડી. બરાબર. તો વાગી ગયા હતા ઘડિયાળમાં ઓહો હો 12:30 વાગી ગયા હતા અને આપણા ખજૂર બિસ્કિટ રેડી છે હો. જો કે અત્યારે તો બધાને ઓલમોસ્ટ આવડે જ છે ખજૂર બિસ્કિટ એટલે આપણે કંઈ રેસીપી બતાવી નથી પણ જોઈ લો કાંઈ નથી. ખજૂરને લઈ આવીને ઠળિયા કાઢીને અને એને ગરમ કરીને થોડુંક ઘી નાખીને ગરમ કરીને થોડુંક મેસ્ટ થઈ જાય ને એટલે એમાં ટોપરું તમને ભાવતું હોય તો ટોપરું નાખવાનું પછી એક બિસ્કિટ અને એક ખજૂરની લેયર્સ મૂકી દેવાની અને પાછી ફરતી કોર અને પછી આવી રીતના ખજૂરવાળા કરીને ટોપરાવાળા કરીને અને પછી એનું કટિંગ કરી નાખવાનું. તો હાલો ભાઈ મસ્ત મજાના ખજૂર પાક રેડી છે થઈ ગયો છે અને વાલો ખાઈ પીને પછી વયા જાઉં કારણ કે અમારા બેનને પછી બપોર વચ્ચે રહે ને નીંદર આવે અને ટાણા અમે ઘરે વહી જાય પછી મારે ઘરે ઘણા લાટ કામ હોય એટલે એને શીખવાડી દીધું મારી નણંદને એટલે હવે પછી મારે બીજી વાર ઉપાદી નહીં. તો હાલો હવે ફટાફટ થઈ ગયો છે ખજૂર પાક. તો આપણે આવી ગયા ઘરે અને વાગી ગયા છે 4:30. હા આપણે 4 વાગ્યા સુધી સૂઈ ગયા હતા 2 વાગે આવ્યા હતા એટલે હવે રોંઢો પડી ગયો છે. કામ થોડું ઘણું થઈ ગયું છે થોડું ઘણું બાકી છે અને આપણા બેન જો મસ્ત ના અમારા બેનને અહીંયા સ્પેશિયલ અહીંયા બેસીને ખાવાનું બારીએ બેસીને જ પછી માં ભરે ના વેરે ને એટલે આપણે કીડિયું થાય ને વેરા વેર સાફ કરી જો વેરું શું ખાશો તું? આ ને નામું છે ભૂંગા છે. ભૂંગા મને આપીશ કે નહીં આપીશ? ઓહો મારા કાનડાને બજી વાલી ગયો. તો આપણે બેનને ભૂંગળા થઈ જતા હશે ને આપણે 1-2 કટક બટક કરી લીધું. હા હવે આપણે હાલો કામ કરવા માંડીએ. કામમાં તો જાણે વાસણ ને એવું તો સાફ થઈ ગયું છે પણ આજે તૈરું હતું એટલે વેર વિખેર પડ્યું છે. લોટ દરાવેલો હતો એ ભર્યો એટલે વેર વિખેર છે અને હવે આ કપડાનું મસ્તનો ઢગલો પડ્યો છે હવે હંકેલવાનો છે અને આપણે આ કંઈક નવીન લઈ આવ્યા છે. જો મારા નણંદની ઘરે કોઈક એડવર્ટાઈઝ કરી નાખી છે અને ચકલીનો માળો એ બનાવી દીધો છે. ચકલીનું ઘર અને કંઈક અંજની સેવા ગ્રુપ તરફથી છે. આપણે લઈ આવ્યા છીએ ને આપણે આ હવે ટીંગાડવાનું છે પણ ક્યાં ટીંગાડવું છે ને એ વિચાર કરવાનો છે. મસ્તનું છે. આપણને આ પક્ષીઓનું બહુ ગમે. પહેલાં મારી કેનિશન હતી ને તે બારીએ મેં જારી રાખી નહોતી ત્યાં બહુ બધા કબૂતર આવતા ઈંડાએ મૂકતા અને બચ્ચા બનેલા છે પણ ત્યારે હું વિડીયો નહોતી બનાવતી તો મારી કેનિશન નહોતી. પછી બધા એમ કહેશે કે કબૂતરથી ઇન્ફેક્શન થાય છે એટલે પછી મેં જારી બાંધી દીધી એટલે હવે અંદર નથી આવતી હતી. ને મારી કેનિશા નહોતી ત્યારે મેં બહુ ત્યાં બારીએ કબૂતરના બચ્ચા મૂકવા દીધા છે ને કબૂતર બહુ આવતા. પછી મારી કેનિશા આવીને એટલે મેં બધું પેક કરી દીધું. હવે હાલો આપણે કામ કરીને હવે કંઈક વિચારશું ચકલીનો માળો ક્યાં બાંધવું. તો વાગી ગયા હતા 6:30 અને અત્યારે તમને બધાને ખબર જ છે કે શિયાળો છે એટલે વહેલા અંધારું થઈ જાય એટલે આપણે પહેલાં જો ભગવાનને મને લીધા મસ્ત મજાના દીવાબત્તી કરી લીધા છે અને અમારા બેનને જો કાંઈક હાલતા ચાલતા ખાવાનું જોઈ. હા ને હવે આપણે રસોઈમાં બહુ જ કન્ફ્યુઝ છીએ બધા એમ કીધું શું બનાવવું. હવે એક ચોળી ફોલેલી હતી બપોરે તો આપણે મારા નણંદની ઘરે હતા. હવે અત્યારે આપણે ચાલો ફટાફટ ચોળી ફોલેલી છે કાયલની અમુકની ખરાબ થઈ જાય મેં આજે બનાવી નાખી શાક. અત્યારે તો કંઈ ખાવાની ઈચ્છા નથી પછી ખાવા બેસી તો અહીંયા જોઈ અને હવે આ ઠંડીનું જો દૂધ ગરમ કરવા મૂક્યું છે કારણ કે અત્યારે હે ને જવે નહીં કોઈ વાતે. ઠંડુ હોય કલાક બહાર કાઢું 2 કલાક બહાર કાઢું બહાર ઠંડી હોય ને અંદરથી ઠંડુ એટલે કોઈ વાતે ઓલું થાય ને એટલે હું જેવું તેવું થોડું ગરમ કરી નાખું એટલે મસ્તનું પછી જો ઢેફા જેવું જામી જાય. અને હવે આપણે હાલો ભાઈ રસોઈની તૈયારી ફટાફટ બનાવી નાખી. હાલો હવે ખાઈ પીને રસોઈ બનાવીને તમને મળીએ. હા વાતો કરતા જઈને રસોઈ બનાવતા જઈએ. જો ફટાફટ 2 જણાનું છે ચોળીનું શાક બનાવી નાખું. નાનું એવું બટેકું નાખી દો ટમેટું નાખી દો એટલે મસ્તનું થઈ જશે. પછી અમારા બેને થોડીક વાર લોહી પીવે અને આમાં મરચાં છે તો મરચાં આપણે તળી નાખી. હા જો કોબી મરચાં ને એવું બધું છે. સંભારો તો હમણાં કંઈ કરવું નથી. પછી આમ ટીંડોરા જે છે જો લીંબુ ને ટીંડોરા ને એવું બધું હરખું કરી નાખી અને હાલો ફટાફટ રસોઈ બનાવવા માંડી. તો હાલો હવે કન્ટિન્યુ. તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જોઈ લો મસ્ત મજાનું ચોળીનું શાક બનાવી નાખ્યું છે અને 2 ભાખરીનો લોટ બાંધી લીધો છે. ભાખરી બનાવવાની છે અને મસ્ત મજાના મરચાં તળી નાખ્યા છે. હાલો હવે ખાઈ પીને ફટાફટ ભૂઈ જાય કારણ કે આપણે કાલે ઓર્ડરમાં જવાનું છે એટલે વહેલા નવરા થઈ
અને વહેલું જવાનું છે કારણ કે 9:30 પૂકવાનું છે એટલે જવાનું છે પાસોદરા. એટલે આપણે અડધી કલાકનો રસ્તો છે એટલે 9 વાગે તો નીકળી જ જવું પડશે. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો કેવો લાગ્યો મારો વ્લોગ? લાઈક શેર અને હા પ્લીઝ કમેન્ટ કરો. તમારી કોઈની પણ મને કમેન્ટ નથી આવતી તો પ્લીઝ બધાને દિલથી રિક્વેસ્ટ કરું છું કે મારો વિડીયો જોતા હોય અને આ જોવા મળે તો તમે પ્લીઝ મને લાઈક અને શેર અને કોમેન્ટ ચોક્કસથી કરજો. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ.